પાછળ ગામ છે અમારું અને આ ફાઇનલી અમે જંગલની અંદર બહુ ઘાટું જંગલ છે આ. અમે ફાઇનલી આવી ગયા પાછા જંગલમાં અને અમે ધીમે ધીમે અમારા કેમ્પ સાઇડ જવાની તૈયારી કરશું. ફાઇનલી અમે કેમ્પ જિંદગીની અંદર હંમેશા મોજથી જીવવી જોઈએ. અને બીજું કે અત્યારે તો અમે ઘરેથી નીકળીને સીધા આવી ગયા જંગલમાં. જંગલની અમે અનોખી મોજ લેશું. અને અમે આજે એમ થયું કે જંગલમાં કંઈક બનાવીએ, તો એવું થયું કે હાલો નાસ્તો બનાવીએ. તો અમે પછી ગામમાંથી લીધું દૂધ લઈને પછી સીધા આવી ગયા અમે જંગલ બાજુ આવીને સીધો અમે આ ધીમું ધીમું પાણી જાય છે. અને આ અમારું રસોડું બી તૈયાર થઈ ગયું છે. અમારું કિચન છે, ટેન્ટ લગાવી દીધો છે. ટેન્ટ લગાવી અમારી ચેર છે, ખુરશી. અને આજે આપણે બનાવશું કોફી પીશું અને એનો આનંદ માણશું અને જિંદગીની હરેક જિંદગી જીવશું. અને પેરિંગ તો જોઈ લીધો, રેડી ટેન્ટ જોયો અને આપણી ખુરશી છે. ખુરશી ઉપર બેઠા એનો બી આનંદ લીધો. અને ખુરશી બી બહુ મસ્ત છે, એમેઝોન ઉપરથી મંગાવી ભાઈ, પણ છે મજા આવે એવી, બેસી શકો આરામથી મસ્ત રીતે. કેમ પડી જાય બા, તને વાંધો હે? હા, કોફી ગામડામાં ભાઈ દૂધની સિસ્ટમ આવી છે. તમે બધા અમૂલ અને ગોલ્ડ ને ગામડાનું દૂધ છે, એમાં કંઈ ઘટે જ નહીં. ત્યાં સુધીમાં નવું બનશે નહીં. આનંદ તો બહુ લાભદાયક છે ભાઈ. આજે આનંદ લેવો ને એ બહુ અઘરો છે. ને આપણે હંમેશા જિંદગીની અંદર હું પાણીની સાઈડમાં જ રહું ભાઈ. હંમેશા પાણી હોય ને ત્યાં જ વસ્તુ બનાવવાની મજા આવે.
આપણે ચા બનવાનું તૈયાર થઈ ગયું છે હવે. પહેલાં આપણે ચા બનાવી લઈએ. આનંદ જ લેવાનો હવે જિંદગી, કાંઈ ભેગું આવશે નહીં. બાકી જિંદગી એકવાર મળે છે બેસ્ટ, બીજી વાર મળતી જ નથી. રેડી? બાકી આનંદ તો થાય ભાઈ, મોજ જ થાય. આ છે ચાય પત્તી. આમાં છે ખાંડ. અમારે ગામડામાં ખાંડ કહે પણ શક્કરે કહેવાય એમ. ઓરિયો બિસ્કિટ છે ને મને મને બહુ બહુ એટલે બહુ ભાવે એમ, બેસ્ટ. અને મારા છે ને એમ કહું ને કે આમ મનપસંદ વસ્તુ હોય ને તો ઓરિયો છે. કેમકે ઓરિયો ખાલી આમ બિસ્કિટ આવે ને તો મોઢામાં પાણી આવી જાય. બોલો. આજ હું જામ લાવ્યો હતું પણ મેં કીધું કે આજે ઈચ્છા નથી એમ, એટલે જામ કાંઈ ખાવાની ઈચ્છા નહોતી. મેં કીધું તો આપણે ચા ને બિસ્કિટ ખાઈએ એમ. અને બપોરે આપણે એને બનાવશું પાસ્તા. બપોરનો ટાઈમ થાય, પાસ્તા બનાવીશું. સવારમાં ઉઠીને જમવા ત્યાર પછી શું કરું છું નહીં, પણ એના બી રસ્તા હોય છે. આ તો દૂધને આપણે ફૂલ ગરમ કરીશું, પછી ચા બનાવશું. ચા બનવાનું તૈયાર છે, તમારે જોવું હોય તો તમને બતાવું. ચા બનવાનું તૈયાર છે. ધીમું ધીમું પાણી કેવું જાય જો. खाली नज़ारो तो जो यार, जो लोग नज़ारे देखने के लिए इधर आते हैं उसी नज़ारों के शहर में रहते हैं दोस्त. અમારું નાનું તો ગામડું અને ગામડાની અનોખી મોજ. કોફી બી બની ગઈ છે અને હવે આપણે નાસ્તાની તૈયારી કરી લઈએ. રેડી? હેલો ફ્રેન્ડ, નાસ્તો કરવા, નાસ્તાને એન્જોય લેવા. અને આ તો અખંડ મોજ કહેવાય ભાઈ, જિંદગીની અંદર દિલથી એમ.
યા અરે વાહ યાર, આવા લાખો રૂપિયા દેતા બી આવી મોજ ન મળે ભાઈ. તમે લાખ રૂપિયા કરોડો આપો ને તો આવી મોજ તો યાર ક્યારે મળે જ નહીં ને. બાકી ઘટે તો જિંદગી ઘટે હો વાલા. હર હર મહાદેવ.